જય શ્રી રામ. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હેલો, હું છું તમારી પ્રિય શ્રેયા. મિત્રો, આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. આજે મને અને તમને ખૂબ જ સરસ લાહવો મળ્યો છે કે આપણે ભગવાન શ્રી રામની 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. જ્યારે આપણે ભારત વર્ષના ભાઈઓ બહેનોએ ભગવાન શ્રી રામની ખૂબ સરસ થઈ રહેલ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામાં ધાર્મિકતાથી આપણું યોગદાન આપ્યું. મિત્રો, કહેવાય છે કે 500 થી 550 વર્ષ પહેલા અયોધ્યામાં આ મંદિર માટે ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરતા અંદાજે લાખો લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. જે સમયની આપણે રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે આખરે આવી જ ગયો છે. મારી તમામ ભાઈઓ બહેનો અને વિનંતી છે, સાક્ષાત ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કરીને આવ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ કહેવાય છે કે પૂરા અયોધ્યાની અંદર પોતપોતાને ઘરે રંગોળી દોરી અને દીવા પ્રગટાવ્યા હતા અને પ્રભુ શ્રી રામનું સ્વાગત કર્યું હતું, તેમના વધામણા કર્યા હતા. તો આપણે એવી ભાગ્યશાળી પેઢી છીએ જે ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ થતાં જોયું છે. જ્યારે તારીખ 22/1/2024 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિરની અંદર તેમની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આપણે ઓછામાં ઓછા 5 કામ કરવાના છે. શું છે એ નાનકડા 5 કામ એ હું તમને જણાવીશ. તમારા ઘર સુધી ભગવાન શ્રી રામના આશીર્વાદ રૂપી અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત એટલે ચોખા તમારા ઘરે પણ આવ્યા હશે અને જો નથી આવ્યો તો તમારા ઘરે પહોંચી જશે 22 જાન્યુઆરી પહેલાં. તો આપણે પણ ભગવાનને તેમના 5 કામ કરીને તેમનું સ્વાગત કરવાનું છે. પહેલું કામ, દરેક ભાઈઓ તથા બહેનો એ પોતપોતાના ઘરે રંગોળી કરવી. કારણ કે ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી અયોધ્યામાં પરત ફરે છે તો રંગોળી તો થવી જ જોઈએ ને. દ્વિતીય કાર્ય, દરેક ઘરે આસોપાલવના તોરણ બંધાય અને તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં પણ સોસાયટીના ગેટ અને એન્ટ્રી ગેટે પણ તોરણ બાંધો. આપણે આપણા ઘરે સવારે તથા સાંજે અવશ્ય 5 દીવા, ઓછામાં ઓછા 5 દીવા તો કરવાના જ છે. 5થી વધારે જેટલા કરવા હોય તેટલા કરજો. ચોથું કાર્ય, તમે જે સોસાયટીમાં રહો છો તે સોસાયટીમાં અને ગામમાં રહો છો તો ગામમાં બધાએ ભેગા મળી 22 જાન્યુઆરીએ 12 વાગ્યે 22 મિનિટે મહાઆરતી કરવાની છે. રામજી મંદિર હોય તો ત્યાં, નહીંતર ભગવાન શ્રી રામની છબી રાખી ત્યાં પણ બધાએ સમૂહમાં આરતી કરીશું. 5મું કાર્ય, આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો કારણ કે ભારત વર્ષના તમામ સાધુ સંતોની હાજરીમાં પ્રભુ શ્રી રામલલ્લાની મહાઆરતી આપણે શ્રી પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં આપણું યોગદાન આપીશું. તો બોલો જય શ્રી રામ. મિત્રો, ફાઇનલી 550 વર્ષ પછી ફરી એકવાર ભગવાન શ્રી રામ અયોધ્યામાં પધારશે. મિત્રો, ભલે તમે અયોધ્યા સુધી ન જઈ શકો પરંતુ પોતાના ઘરે બેસીને છો તો આજુબાજુના તમારા ઘરની આજુબાજુના વિસ્તારમાં કંઈક મંદિર હોય ત્યાં જઈને પૂજાપાઠ તો કરી શકીએ છીએ ને. તો આપણે આ મહાઆરતી કરીશું, આજુબાજુના મંદિરે જઈને ઘરે આરતી કરીશું, દીવા કરીશું, આપણે રંગોળી કરીશું. તો મિત્રો, રામ રામ. મિત્રો, આ વિડીયો બને તેટલો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.